એવું કહેવાય છે ગર્લ્સ એટલે બ્રેઇન વિથ બ્યુટી. પણ હું તો ટેસ્ટ કરવા આવેલો છું અહીંયા અને મારા સાથે આ બે બ્યુટીફુલ ગર્લ્સ છે. એમનો હું સૌથી પહેલો ક્વેશ્ચન પૂછવાનો છું કે માની લ્યો કે ભારત અને નેપાળની બોર્ડર પાસે એક ગાડી છે, એનું એક્સિડન્ટ થાય, બરાબર? તો જે લોકો વધે એ લોકોને તમે ક્યાં દફનાવશો? ઇન્ડિયામાં કે નેપાળમાં? બોર્ડરમાં. મને એ કહો, વધે એ લોકોને દફનાવવા શું કામ છે તમારે? તમારે મને કહેવાનું છે કે એક લાલ પથ્થર છે, એને તમે આજી ડેમમાં નાખો તો એના કલરની સાથે શું થશે? કાંઈ નહીં થાય. એ એઝ યુઝ્યુઅલ જ રહેશે. લાલ પથ્થરને તમે પાણીમાં નાખો તો એનો કલર ભીનો ન થઈ જાય? मैं गाली नहीं दे सकता, गाली नहीं देना. તમારે ફક્ત એટલું કહેવાનું છે કે 5 માછલી છે, એમાંથી 2 માછલી ડૂબી ગઈ તો કેટલી વધી? ડૂબે કઈ રીતે? એ તો પાણીમાં જ છે. મછલી છે ને. મેં કીધું હતું ને બ્રેઇન વિથ બ્યુટી. પહેલો આન્સર સાચો આપેલો છે, જોરદાર તાળીઓની સાથે. અને આ બધા લોકો જે જીતેલા છે એમને મળે છે બોનાન્ઝા સલૂન તરફથી 1500 રૂપિયાના કેશ વાઉચર્સ. કોંગ્રેચ્યુલેશન્સ ગાઈસ. ઓલરાઈટ, કોંગ્રેચ્યુલેશન્સ. ધેર યુ ગો. ઓલરાઈટ, કોંગ્રેચ્યુલેશન્સ. જો તમને પણ જોતું હોય કે આટલી મજા અને આટલી મસ્તી તમારે ત્યાં આવીને કરીએ તો ફટાફટ તમારું નામ, તમારા એરિયાનું નામ અને ફોન નંબર મને ડીએમ કરો. આ છે આપણું રાજકોટ, આપણી વાતો.